કમર્શિયલ ગેસનો સપ્લાય અટકતા દક્ષિણ ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર। રેસ્ટોરન્ટ્સ માટે કમર્શિયલ ગેસને આવશ્યક વસ્તુ જાહેર કરવા કરી માંગ। કમર્શિયલ એલપીજીના પુરવઠાને કાયદેસર રીતે સુરક્ષિત કરવાની માંગ ઉઠી। એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ સનત રેલિયાએ ગેસ પુરવઠો અવિરત રાખવાની જરૂરિયાત દર્શાવી। નાના સ્ટોલ, ખાણીપીણીની દુકાનો અને હોસ્ટેલ્સ કમર્શિયલ સિલિન્ડર પર સંપૂર્ણપણે નિર્ભર છે, ત્યારે સરકારને તાત્કાલિક પગલાં લેવા માટે અપીલ કરવામાં આવી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખાયો છે। હોટલ એસોસિએશનના ઉપપ્રમુખ સનતભાઈ રેલિયા આપણી સાથે મોજૂદ। કયા પ્રકારની રજૂઆત કરાઈ? કોમર્શિયલ એલપીજી સિલિન્ડર્સ રેસ્ટોરન્ટ્સમાં પણ વપરાય છે અને અમુક ઇન્ડસ્ટ્રીઓમાં પણ વપરાય છે, વેલ્ડિંગના કામોમાં ને બધે। એટલે કોમર્શિયલ ગેસ સિલિન્ડરને હમણાં શોર્ટેજમાં મૂકી દીધા છે અને સપ્લાયસ ઓછા કરી દીધા છે। તો અમે એવી રજૂઆત કરી છે કે જ્યાં કમર્શિયલ ગેસ સિલિન્ડરો છે તે જે હોટલોને સપ્લાય કરવામાં આવે છે તે એસેન્શિયલ કોમોડિટીમાં મૂકવામાં આવે, કારણ કે કોમર્શિયલ ગેસને આવશ્યક વસ્તુ તરીકે જાહેર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હોટલ એસોસિએશન દ્વારા પત્ર લખાયો છે। આપણી સાથે ઉપપ્રમુખ સનત રેલિયાજી મોજૂદ છે। સાહેબ, કયા પ્રકારના મુદ્દા રજૂ કરાયા? કોમર્શિયલ ગેસ સિલિન્ડર હોટલ્સ અને રેસ્ટોરન્ટ્સમાં તો વપરાય છે, પણ એ ઉપરાંત અલગ અલગ બીજી વેલ્ડિંગ ને એ બધા કામોમાં પણ વપરાય છે। તો કમર્શિયલ ગેસ સિલિન્ડરને જે રેસ્ટોરન્ટ્સમાં ને હોટલમાં વપરાય છે તેને એસેન્શિયલ કોમોડિટીમાં રાખીને એનો સપ્લાય અનઇન્ટરપ્ટેડ રાખવામાં આવે એવી અમે રજૂઆત કરી છે। અને આ રજૂઆતમાં અમે કારણ એવું બતાવ્યું છે કે સિટીની હોટલ્સો છે